રાધનપુરના શિક્ષણાધિકારી હરખાભાઈ નાણોદાને નિવૃત્ત સમયે ભવ્ય માનભેર વિદાય. રાધનપુર તાલુકા શિક્ષણાધિકારી તરીકે સફળ કાર્યબળની ભૂમિકા ભજવનાર અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર હરખાભાઈ નાણોદા આજે વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા. આ નિમિત્તે તાલુકા પંચાયત કચેરી રાધનપુર ખાતે એક ભવ્ય અને ભાવનાત્મક વિદાય સમારંભ યોજવામાં આવ્યો. આ સમારંભમાં રાધનપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી સીજે વાઘેલા સાહેબ, તાલુકા પંચાયતનો સ્ટાફ, વિવિધ શાળાના શિક્ષકો તથા હરખાભાઈના સહકર્મી મિત્રો ઉપસ્થિત રહ્યા. સૌ કોઈ તેમની કાર્યપદ્ધતિ, સાદગીભર્યો સ્વભાવ અને શિક્ષણ પ્રેમી અભિગમની પ્રશંસા કરી. વિદાય સમયે ઉપસ્થિત મહેમાનો દ્વારા તેમને ફૂલ ઉછાળી અને સાલ ઉઠાડી તેમનું સન્માન કરાયું. શિક્ષણ ક્ષેત્રે તેમની ખાસ સફળતા અને પ્રગતિ માટે શુભકામના પાઠવી. સમારંભને ભાવુક બનાવતી વાતાવરણમાં હરખાભાઈ પણ પોતાની સેવાને યાદ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો. મારું નામ નાણોદા હરખાભાઈ જયસંગભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રાધનપુર. આજે મારો 30/6/2025 નિવૃત્તિનો સમય આવી ગયો છે અને તમામ મિત્રો, મારા તાલુકાના શિક્ષક મિત્રો, મારા આચાર્યો, મારા પગાર કેન્દ્રના આચાર્યો, સીઆરસી, બીઆરસી, સંઘના હોદ્દેદાર, તેમજ મારી તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ, મારી આખી પંચાયત, જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી, તેમજ તમામ પત્રકાર મિત્રોએ ખૂબ મને સહકાર આપ્યો છે અને મારાથી જેટલા પ્રયત્નો રાધનપુર તાલુકા અને પાટણ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઇનોવેટિવ કાર્યક્રમ હોય કે શાળાને લગતી કોઈ પણ સમસ્યાઓ હોય, એ તમામ ક્ષેત્રમાં બાળકોનું શૈક્ષણિક કાર્ય ગુણવત્તાલક્ષી બને એના માટે મેં સઘન પ્રયત્નો કરેલા છે અને હજુ આવનાર પણ એ ટીપીઓ તરીકે જે પણ મિત્ર આવે એ પણ આ પ્રયત્નો શિક્ષણ ક્ષેત્રે ચાલુ રાખશે. તો તમારી શરૂઆત ક્યાંથી થઈ હતી અને પૂર્ણાવૃત્તિ ક્યાં? મારી શરૂઆત એ 29/5/1997 એ સુરેન્દ્રનગર જિલ્લાનો હળવદ તાલુકામાં તાલુકા કેળવણી નિરીક્ષક તરીકે મારી શરૂઆત થયેલી અને ત્યારબાદ હું 2001માં પાટણ જિલ્લામાં આવ્યો, ચાણસ્મા તાલુકામાં, અને પછી વિવિધ ચાણસ્મા, આરી, સમી, રાધનપુર, સાંતલપુર વિવિધ તાલુકામાં મેં ફરજ બજાવી. એમાં સારો અનુભવ ક્યાં કયો? આમ તો શિક્ષણ ક્ષેત્રે આપણા તાલુકામાં ઘણી જ કામગીરી આપણે કરવા જેવી હતી અને એના માટેના ઇનોવેટિવ પ્રોગ્રામ પણ આપણે બધા લીધા છે. પણ સારો અનુભવ શિક્ષક મિત્રો ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે. એટલે મને શિક્ષકો, વાલીઓ કે ગામના વડીલો હોય બધા અને બાળકો તરફથી અને તમામ તરફથી પૂરો સહકાર મને મળેલો છે. એટલે મારો અનુભવ છે એ સારો. આપણે સારા તો તમામ મિત્રો પણ સારા હોય. આ વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે હવે શું કરશે? શિક્ષણ ક્ષેત્રે તો હવે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ મૂકવામાં આવેલી છે, એટલે એ બધું પૂરું છે. હવે ગુણવત્તા ઉપર ધ્યાન આપવાની જરૂર છે.